મહિલાઓની જોવા મળી દબંગાઈ। કહેવાય છે કે એક સ્ત્રી તેના પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોને ક્યારેય સ્વીકારી શકતી નથી। જ્યાં પતિ પત્ની અને વહુનો કિસ્સો સામે આવે છે ત્યાં પત્ની પ્રેમિકાને દેખાડી દે છે પોતાનો અસલી રંગ। આવું જ કંઈક બન્યું વડોદરામાં, જ્યાં પત્નીએ પતિની પ્રેમિકાને જાહેરમાં ધોઈ નાખી અને માત્ર પત્ની જ નહીં પણ તેની સાસુ અને કાકી સાસુએ પણ પ્રેમિકા પર કર્યા હાથ સાફ। આ ઘટના વડોદરા લાલકોટની બહાર બની હતી, જ્યાં ચોરીના ગુનામાં પકડાયેલા પ્રેમીને જોવા માટે આવેલી પ્રેમિકા પત્નીના હાથે ઝડપાઈ ગઈ। બસ પછી તો પૂછવું શું, પ્રેમિકાની હાલત અત્યંત કફોડી બની ગઈ। પ્રેમિકા ઉપર પત્ની સહિત તેની સાસુ અને કાકી પણ તૂટી પડ્યા। કોર્ટની બહાર હાજર તમામ લોકો આ તમાશો જોવા લાગ્યા। પત્નીનો આરોપ છે શિલ્પા નામની આ મહિલાને તેના પતિ રવિન્દ્ર સાથે સંબંધ છે અને શિલ્પાએ જ તેના પતિને ચોરીના રવાડે ચડાવ્યો હોવાનો આરોપ પણ તેણે લગાવ્યો। સાંભળો શું કહી રહી છે રવિન્દ્રની પત્ની। 5-6 મહિનાથી ઘરે ભાગી ગઈ છે દંતેશ અને બહાર જઈને રહી છે। આજવા રોડ પર મકાનો લઈને ચોરીઓ કરતા શીખવાડી દીધી છે। રવિ એટલે કોણ છે તમારો? હા, એ કિશનવાડીમાં છે, પકડાઈ ગયો છે। એ હમણાં પકડી એટલે એની જોડે રહેતી હતી। કોને લઈને ભાગી ગઈ છે? હા, મારા ઘરવાળાને। પ્રેમિકાએ પત્નીના હાથમાંથી છૂટવાની અનેક કોશિશ કરી, પરંતુ બધા જ પ્રયત્નો વ્યર્થ નીવડ્યા। પત્નીએ પોતાના પતિની પ્રેમિકાને બરાબર ધીબી નાખી। પત્નીની સાથે સાસુ પણ આ પ્રેમિકા પર પોતાના પુત્રને અવળે રસ્તે ચડાવ્યાનો આરોપ મૂકી રહ્યા છે। જો કે બીજી તરફ માર ખાનારી પ્રેમિકા શિલ્પા કંઈક જુદું જ કહી રહી છે। ઘરેથી કંટાળીને નીકળી હતી, મને ખબર છે કે આનું લગ્ન થઈ ગયેલું છે, એનો છોકરો છે, મેં એના વાળને કીધેલું બી, મને તારો મારો કોઈ રિશ્તો નહીં। કોર્ટની બહાર બનેલા આ દ્રશ્યો જોઈને બધા એકવાર તો સ્તબ્ધ થઈ ગયા, પરંતુ આ સમગ્ર ઘટનાક્રમની પોલીસ પર કંઈ જ અસર ન થઈ। જ્યારે પ્રેમિકાની ધોલાઈ થઈ રહી હતી ત્યારે પોલીસ મૂક પ્રેક્ષક બનીને તમાશો જોતી રહી। પોલીસે પ્રેમિકાને બચાવવાના પ્રયત્નો સુદ્ધા ના કર્યા। જુઓ આ દ્રશ્યો, પોલીસ જવાનો પ્રેમિકાને છોડાવવાના બદલે ગાડીમાં બેસી રહ્યા છે। જો કે આ ઘટનાથી થોડા સમય માટે લાલકોટ વિસ્તાર જાણે મહિલાઓની દબંગાઈમાં ફેરવાઈ ગયો, પણ છેલ્લે પોલીસ જવાન પણ આ ઘટનાને મૂક પ્રેક્ષક બની જોઈ રહી હતી ત્યારે મહિલા પોલીસે મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો। સચિન પાટીલ, TV9।